જ્યારે ચોમાસાનો પ્રારંભ થાય છે અને જ્યારે વધારે વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારે માછીમારોને એવું કહેવામાં આવે છે કે તમારે દરિયો નથી ખેડવા જવાનો, એટલે કે એમને દરિયામાં ન પ્રવેશવા માટે ઘણા બધા નિયમો હોય છે. પણ જ્યારે માછીમારો આમની વિરુદ્ધમાં જઈને જ્યારે પોતે દરિયો ખેડવા માટે જાય છે, જીવના જોખમે આ કામ કરે છે, એટલે સવાલ અહીંયા માછીમારો ઉપર પણ ઊભા થાય છે કે જ્યારે એમને મનાઈ ફરમાવવામાં આવી છે તેમ છતાં કેમ આવું કરે છે. હવે ઘટના સામે આવી છે કે જેમાં માછીમારો અને પોલીસ વચ્ચે બબાલ થઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જ્યારે અતિ ભારે વરસાદની સંભાવના હોય છે ત્યારે એક જે સરકાર છે, અધિકારીઓ છે, તેમના દ્વારા એક સૂચન જાહેર કરવામાં આવે છે કે માછીમારોને દરિયો નથી ખેડવા જવાનું. અને તેમ છતાં ઘણા બધા માછીમારો એવા હોય છે કે જે દરિયો ખેડવા માટે જાય છે અને એ જ સમય દરમિયાન જો કોઈ અકસ્માત સર્જાયો કે પછી વધારે વરસાદના કારણે જો માછીમારોને કંઈક થયું તો જવાબદાર કોણ, એવા સવાલ પણ થાય છે. એટલે જે માછીમારો છે તેમની સુરક્ષાને ધ્યાને રાખીને આ બધું જે નિયમો છે તે બનાવવામાં આવ્યા છે. પણ હવે આ તમામ નિયમોને ઉગાડીને પી ગયા છે માછીમારો, તેવું પણ સામે આવ્યું છે. કારણ કે જુનાગઢના જે માંગરોળના શીલબારા ગામ છે ત્યાં પોલીસ સાથે માછીમારોએ મારામારી કરી છે. હાલ જ્યારે વરસાદની સિઝન હોય, માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય, તેમ છતાં જે માછીમારો છે એ અત્યારે દરિયો ખેડવા માટે ગયા હતા. એવી વાત પોલીસને ધ્યાને આવી, તેઓ એમને સમજાવવા માટે ગયા અને પછી આ ઘટના બની હતી. માછીમારી માટે ટોકન પણ આપવામાં અત્યારે નથી આવતા, કારણ કે જ્યારે વરસાદની સિઝન ચાલુ હોય એટલે બધાની જવાબદારી ક્યાંક સરકાર છે તે લેતી હોય છે અને કહી દેતી હોય છે કે અત્યારે તમારે આ કામ કરવા નથી જવાનું. પણ જ્યારે ગઈકાલે 2 થી 3 હોડીઓ જ્યારે માછીમારી માટે ગઈ હતી અને આ જ વાત છે તે માંગરોળ મરીન પોલીસને ધ્યાને આવી એટલે તેઓ દરિયાકાંઠે પણ પહોંચી ગયા હતા. માછીમારી કરવા ગયેલી હોડીને પરત દરિયાકાંઠે લાવતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું. સ્થાનિકોએ પોલીસ સાથે મારામારી કરી છે અને હાલ તો પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. કારણ કે અહીંયા જ્યારે માછીમારોને કહેવામાં આવ્યું કે જ્યારે મનાઈ ફરમાવવામાં આવી છે તેમ છતાં તમે કેમ ગયા હતા, અને આ જ બાબતે ઘર્ષણ થયું અને અચાનક સ્થાનિક લોકો, માછીમારો બધા ભેગા થયા, પોલીસ પણ ભેગી થઈ અને બંને વચ્ચે જ્યારે ઘર્ષણ સર્જાયું, દ્રશ્ય ઉપર નજર કરીએ. टाकले हाथ में दंड हुआ, कारो दंड हो पाछो लागे तो भारी. मारा लगने टाकले हाथ में दंड हुआ, कारो दंड हो पाछो लागे तो भारी.
એ મારા લગ્ન હતા. હવે જે રીતે આ ઘટના સામે આવી છે અને પોલીસે પોતાનું કામ કર્યું છે, જ્યારે એમને સૂચના આપવામાં આવે છે કે તમારે કોઈ પણ જે માછીમાર છે એમને દરિયામાં ન પ્રવેશવા દેવા જોઈએ, અને એ પોતાનું કામ પણ કરે છે, પરંતુ ઘણા બધા માછીમારો છે આ નિયમોનો ઉલાળ્યો કરી અને પછી આ કામ કરવા માટે જાય છે, એટલે સવાલ એમના ઉપર પણ ઉભા થાય છે. પણ જે અત્યારે આ ઘર્ષણ સર્જાયું છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.